નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે જવાહર બાગ ખાતે સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે શહેરમાં ભાજપના વરિષ્ઠ કાર્યકરોના ઘરે પહોંચી સન્માન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાષ્ટ્રપ્રથમના મંત્રને વરેલી ભાજપા આજે સૌથી મોટી પાર્ટી બની છે। આજે ભાજપ શાન અને સમુદ્ર ભારતનું પ્રતીક બની છે। ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે સ્થાપિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના વરિષ્ઠ આગેવાનોના ઘરે પહોંચી તેમનું સન્માન કરી ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો। આ ઉજવણી પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। रुक जा सिनोज भाई। हाँ भाई चाचू। हाँ चलो महिला आ बाजू बंद। वंदे मातरम, वंदे मातरम। आ बाजू बाटी बाटी सर बाटी पिट भाई बाटी। हाँ हाँ कहीं नहीं बाजू आई जा अरे आई जा। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। हम्म।